નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કુંભાર ખાણ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની પ્રાથમિક શાળાઓ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઠેર ઠેર જગ્યાઓ પર યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બાલવાટિકાના બાળકો તેમજ ધોરણ 1ના બાળકને પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર ઓફિસર લલિત જાજુ, CRC ભાવેશ પ્રજાપતિ, શાળાના શિક્ષકો અજીતસિંહ P. ચૌહાણ તથા ગોવિંદભાઈ વાળંદ, ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના મહીસાગર જિલ્લાના પ્રમુખ મહેશ ઠાકોર, SMC અધ્યક્ષ પૃથ્વીસિંહ ઠાકોર, અમૃતસિંહ ઠાકોર, બાબુસિંહ ઠાકોર, અરવિંદ ઠાકોર, ભાઈઓ બહેનો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.